ફેસબુકમાં પ્લેઆઉટ કઈ રીતે ભરવાનું અને મિત્રો જો તમારે પૂરેપૂરી જાણકારી જોઈતી હોય અને પ્લેઆઉટ તમારે શીખવું હોય તો મિત્રો આ આખો વિડીયો જોજો તો તમે પ્લેઆઉટ એકદમ ભરતા શીખી જાઓ અને જો તમે ન આવડતું હોય તો તમારે પ્લેઆઉટમાં કંઈ છેડછાડ કરવાની નથી નકર તમારું પ્લેઆઉટ ગમે ત્યારે રદ થઈ શકે છે અને પ્લેઆઉટ શું કામ બનાવવું હોય તો બધાને ખબર જ છે ફેસબુકમાં પ્લેઆઉટ શું કામ બનાવવું પડે તો મિત્રો આ વિડીયો તમે આખો જોજો એટલે તમે પણ શીખી જાઓ પ્લેઆઉટ ફોર્મ ભરતા ટેક્સ ફોર્મ આવે એમાં ઘણી વસ્તુ આવે છે પણ મિત્રો તમે આ વિડીયો જોઈને પછી જ તમને ન ફાવતું હોય તો તમે આ વિડીયો આખો જોઈ લ્યો અને પછી જ તમે તમારે જો કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું હોય તો તમે સેટઅપ કરી શકો છો બાકી જ્યાં લગી તમારું પ્લેઆઉટ અધૂરું છે ત્યાં લગી તમે કાંઈ નહીં કરી શકો એટલે વિડીયો આખો જોઈને તમે પણ શીખી શકશો તો મિત્રો મારું નામ છે ગોલતર મોહન અને આ ચેનલનું નામ પણ છે ગોલતર મોહન તો પહેલાં તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે મિત્રોને પ્લેઆઉટ ભરતા ન આવડતું હોય એ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને તમે મિત્રો સેવ પણ કરી લેજો તમારે ગમે ત્યારે આ વિડીયો તમારે જોઈ અને તમે પ્લેઆઉટ ભરતા શીખી શકો ઘણા મિત્રો ભૂલ કરી નાખે પ્લેઆઉટમાં અને એક જ વસ્તુની મિત્રો એમાં ભૂલ થાય છે બાકી તો તમે કરી શકશો વાંધો પણ એક જ મેઇન વસ્તુ છે ને એ વસ્તુ હું તમને આજે કહીશ શું છે અને એ તમને હું સ્ક્રીન રેકોર્ડમાં છેલ્લે સમજાવીશ અને શીખવાડીશ હોત તો મિત્રો વિડીયોને આખો જોજો આ જે મેઇન ભૂલ છે ને એ ભૂલ તમે એકદમ તમને આવડી જાય એટલે તમે આસાનથી પ્લેઆઉટ તમે સેટઅપ કરી શકો અને મેઇન વસ્તુ ફેસબુકમાં પ્લેઆઉટ છે મોનેટાઇઝ તમને થઈ ગયું હોય ચેનલ તો તમારે પ્લેઆઉટ કરવું જ પડે છે ફરજિયાત તમારે જો રીલ બનાવીને ડોલર કમાવવું હોય તો તમારે પ્લેઆઉટ સેટઅપ કાયદેસરનું કરવું પડે છે નકર તમારે ફોર્મ રદ થઈ જાય છે એટલે વિડીયોને આખો જોજો અને જેમ મને શેર કરી દેજો અને બીજી કોઈ મિત્ર તમારે જો સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરજો આપણે જરૂર રિપ્લાય આપશી તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું હોય અને સેટઅપ કરતા નથી આવડતું તો મિત્રો આ વિડીયો તમે એકવાર જોઈ લ્યો એટલે તમને કાયદેસરનું સેટઅપ કરતા આવડી જાય અને તમારે ક્યાંય પણ ભૂલ નહીં પડે અને જે વસ્તુની ભૂલ પડે છે ને એ જ વસ્તુ હું તમને કહેવાનું ક્યાં ક્યાં તમારે ભૂલ પડે અને તમારું ફોર્મ રિજેક્ટ થાય છે તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર પણ કરી દેજો તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો આવા નવા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે તો ચેનલનું નામ છે ગોલતર મોહન અને મારું નામ છે ગોલતર મોહન તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને જે લોકોને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું છે અને એને સેટઅપ કરતા નથી આવડતું અડધું કદાચ કર્યું હોય ને તમારે એને ફોર્મ રિજેક્ટ થયું હોય ટેક્સ ફોર્મ તો એવા મિત્રોને ખાસ વિડીયો શેર કરી દેજો તો ચાલો હવે જાય આપણે ફેસબુકમાં અમને તમને કાયદેસરનું સમજાવું કે કઈ કઈ વસ્તુ તમારે ભરવાની થાય છે એમાં તો એના માટે આપણે ફેસબુકમાં જઈએ તો મિત્રો ફેસબુક આપણે ખોલી લીધી છે હવે તમારે મિત્રો ક્યાં જવાનું છે તમારે અહીંયા તમારો લોગો હોય ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હું તમને કાયદેસરના સ્ટીકમાં કરી જઈશ જો આ તમારો લોગો હોય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે પછી અહીંયા તમારે ડેશબોર્ડ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો ડેશબોર્ડ ઉપર એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે હવે તમારે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરશો એટલે આ રીતનું ખુલશે જો આ રીતનું અહીં આગળ તમારે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે હવે મિત્રો જો અહીં પ્લેઆઉટ છે ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો પ્લેઆઉટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે હવે મિત્રો તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે તો અહીં સેટિંગ ઉપર તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમારું જેટલું તમે એમાં ભર્યું હોય છે ને જો આ મારા ખાતરી કરેલ કમ્પ્લીટ થઈ ગયું આ રીતનું થઈ જાય તમારે કાયદેસરનું તમે ભર્યું હોય છે ને તો આ રીતનું થઈ જાય નકર તમારે અધૂરું હોય છે ને તો તમારે ફોર્મ કેન્સલ થાય એટલે તમારે હું વસ્તુ ભરવાની કાયદેસરની ભરી દો એટલે તમારે કાયદેસરનું આ W8 ફોર્મ ભરાઈ જાય હવે તમારે જો અહીં નીચે જ છે આ મેં ભર્યું ને એ વસ્તુ હજી તમને કાયદેસરનું સમજાવવું
જો પહેલામાં તમારો કન્ટ્રી એટલે તમારો દેશ સિલેક્ટ કરી લેવાનો, પછી બીજામાં વ્યક્તિગત તમારે સિલેક્ટ કરી લેવાનું, અને ત્રીજામાં તમારે નંબર નાખી દેવાના, અને આમાં તમારે ઈમેલ નાખી દેવાનો, જે જીમેલ હોય કે ઈમેલ હોય એ નાખી દેવાનો. પછી આમાં તમારે પાન કાર્ડ નંબર નાખી દેવાના. એટલી વસ્તુ કાયદેસરની ભરાઈ જાય એટલે તમારે નીચે વહી જવાનું છે. ત્યાં તમારું જે આધાર કાર્ડમાં નામ હોય ને એ જ તમારે નાખવાનું હોય જો આમાં, અને અહીંયા તમારી જન્મ તારીખ હોય એ નાખી દેવાનું, અને આમાં તમારે જે આધાર કાર્ડમાં હોય ને નામ એ જ અહીંયા આખું ભરી દેવાનું. તમારે પિનકોડ જે હોય હંધુય નાખી દેવાનું, એટલે તમારા કાયદેસરનું ફોર્મ ભરાઈ જાય. એટલે તમારે કાયદેસરનું મારે જે આવ્યું ને એવું તમારે કમ્પ્લીટ થઈ જાય, તમારું ટેક્સ ફોર્મ કમ્પ્લીટ થઈ જાય, રિજેક્ટ નહીં થાય. જો આ રીતનું થઈ જાય. તો માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને શેર કરી દેજો, અને તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.